વલસાડના વાપીના હરિયા પાર્ક વિસ્તારના નાળામાંથી મોટા પ્રમાણમાં નાશ કરાયેલી સિરપનો જથ્થો મળી આવ્યો. એમક્રોસ નામની સિરપનો આ જથ્થો કોઈ અજાણી વ્યક્તિ નાળામાં ફેંકી ગઈ હતી. એક્સપાયર થયેલી સિરપની બોટલનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો. તો શરદી અને કફની સમસ્યામાં સિરપનો ઉપયોગ કરાય છે. ઘણા લોકો નશો કરવા માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. વડોદરામાં ન્યાય મંદિર બચાવો સિટી મ્યુઝિયમ બનાવવાની માંગ સાથે આંદોલનની શરૂઆત કરવામાં આવી. વેપાર વિકાસ એસોસિએશન અને ચેતના ફોરમે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવીને રોષ ઠાલવ્યો. વેપારીઓનું કહેવું છે કે દિવાલીપુરા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગ બનતા જૂથ ન્યાય મંદિર સાથે તંત્ર ઓરમાયું વર્તન કરે છે. ન્યાય મંદિરની અસ્થિ ઓળખ જળવાઈ રહે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે. અમદાવાદના કારંજમાંથી પકડાયેલો જુગારધામ ડ્રોન લતીફનો સાગરીત યુસુફ લલબ ચલાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કારંજ પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે જામસાહેબની ગલીમાં જુગારધામ ધમધમતું હતું. મુસ્તાક ઉર્ફે મચ્છર જબાર શેખના વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. આ જુગારધામ ડ્રોન લતીફનો સાગરીત યુસુફ લપલબ ચલાવતો હતો, જ્યારે કે કારંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પોસ્ટિંગને લઈને આવેલા પીએસઆઈ મોહસિન ઠાકુરના ભાઈ સિરાજ દાઢી પણ લતીફ ગેંગના સભ્ય છે. જેથી લતીફ ગેંગ સાથે સંકળાયેલા માણસો ફરીવાર અમદાવાદમાં સક્રિય થઈને જુગારધામ ચલાવી રહ્યા હોવાની માહિતી ખુદ પોલીસ અધિકારીને મળતા તે પણ ચોંકી ઉઠ્યા હતા. અમરેલીના ખાંભા તાલુકામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોવા મળ્યો હતો. અહીં સુશાસન દિવસની ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. હાજર રહેલા લાભાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો જોવા મળ્યો હતો, પરંતુ મંચ પર બિરાજમાન નેતાઓ ભાન ભૂલ્યા હતા. સુશાસન દિવસની ઉજવણીની સાથે કિસાન કલ્યાણ કાર્યક્રમનું પણ આયોજન થયું હતું, જેમાં ધારીના ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ગોવા સહિત ભાજપના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. વીએચપી દ્વારા રામ મંદિર નિર્માણને લઈને ખાસ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું. 14મી જાન્યુઆરીથી સમર્પણ નિધિ કેમ્પેન હેઠળ દેશભરમાં પ્રોજેક્ટ શરૂ થશે. રામ ભક્તો જ આ પ્રોજેક્ટની શરૂઆત કરશે. તો આ કાર્યક્રમ હેઠળ 65 કરોડ હિન્દુ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. 5,23,000 સુધી વીએચપીના હોદ્દેદારો ગામમાં ફરીને કાર્યકર્તાઓ પ્રવાસ કરશે. ગુજરાતમાં પણ 18,000 જેટલા ગામોનો સંપર્ક કરાશે. વીએચપીના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી સુરેન્દ્ર જૈને TV9 સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત રામ મંદિર માટે મુખ્ય ભૂમિકામાં રહેશે. નિર્માણ ખર્ચમાં કચાશ રહી જશે તો ગુજરાતમાંથી જ પૂર્ણ થશે. ભરૂચ જૂના નેશનલ હાઈવે નંબર 8ની ટ્રાફિકની સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર છે. નર્મદા નદી પરનો પુલ પસાર કરવો લોકો માટે પડકાર બની જાય છે. સાંકડા ગોલ્ડન બ્રિજ અને નવા બ્રિજના નિર્માણ કાર્યને કારણે વાહન ચાલકોને ડાયવર્ઝન અને બિસ્માર રસ્તાનો સામનો કરવો પડે છે. ઘણીવાર વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા વેઠવી પડે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો આવેલી હોવાથી ભારે વાહનોની અવરજવર પણ રહે છે. તેમાં પણ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અરવલ્લી જિલ્લાના બાળ દહેગામ રોડ પર ફતેપુરા ગામના લોકોએ ચક્કાજામ કર્યું. મોટી સંખ્યામાં ગામના લોકો પ્લેકાર્ડ સાથે રસ્તો રોકીને બેસી ગયા હતા. ફતેપુરા ગામની જમીન પરથી મામલતદારે વૃક્ષો કાપતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. ગામની જમીન પર ભૂમાફિયાઓએ કબજો જમાવ્યો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો. આ જમીન પર ગેરકાયદે કબજો નહીં હટે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની નવસારી ભાજપ કાર્યાલયમાં ઉજવણી કરવામાં આવી. ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલે અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે અટલજીએ ચિંધેલી રાહ પર હજારો કાર્યકર્તાઓ સેવા સમર્પણના ભાવ સાથે કાર્ય કરી રહ્યા છે. રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે વેટ એસેસમેન્ટ ભરવાની મુદતને લઈને નિવેદન આપ્યું. વર્ષ 2015-16ની વેટ એસેસમેન્ટ ન ભરનારા વેપારીઓને મુદત વધારી આપવા અંગે રજૂઆત કરી. વેપારીઓ 31 ડિસેમ્બર પહેલા વેટ એસેસમેન્ટની કામગીરી પૂર્ણ કરવા અસમર્થ છે. સરકાર વેટ એસેસમેન્ટ ભરવાની તારીખ 31 માર્ચ 2021 સુધી કરી આપે તેવી ચેમ્બર ઓફ કોમર્સે માંગ કરી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કોવિડની મહામારી વચ્ચે લીધેલી ઓનલાઈન પરીક્ષાને લઈને વિવાદ સામે આવ્યો. યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષાના પ્રમાણપત્રની બાંહેધરી લેવા તૈયાર નથી. આ પરીક્ષાનું પરિણામ ભવિષ્યમાં સરકારી અને બિનસરકારી સંસ્થાઓ માન્ય ન રાખે તો યુનિવર્સિટીને કોઈ લેવા દેવા નથી અને આ તકલખી નિર્ણયને કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે.
બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ દેશનું આરોગ્ય તંત્ર સાવચેત થયું છે. નવો સ્ટ્રેન ન ફેલાય તે માટે છેલ્લા કેટલાક દિવસથી બ્રિટનથી આવેલા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ પણ તેની કામગીરીમાં જોડાયું છે. જોકે તાપીમાં બ્રિટનથી કોઈ આવેલું નથી, છતાં પણ વિદેશથી આવેલા મહેમાનોનું અને પ્રવાસીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ઠંડીમાંથી રાહત મળી રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં એક દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો વધારો થયો છે. અન્ય સ્થળોએ પણ ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે. નલિયામાં તાપમાન 7.9 ડિગ્રી પર પહોંચ્યું અને રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ સાબિત થયું. દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વિકાસ કાર્યો થતા નથી. દાહોદના મધ્ય ટેકરા વિસ્તારમાં રસ્તા, ગટર અને લાઇટના કોઈ ઠેકાણા નથી. દાહોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામ કરવામાં આવતું નથી. આ સુવિધા અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ અધિકારી કે પાલિકાના સત્તાધીશો કોઈ જ પગલાં લેતા નથી. રાજકોટના ધોરાજીમાં 350થી વધારે પ્લાસ્ટિકના કારખાના ધમધમે છે, પરંતુ હવે આ પ્લાસ્ટિકના કારખાના શહેરીજનો માટે આશીર્વાદની જગ્યાએ અભિશાપ બની રહ્યા છે. શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને આ સાથે જે ઉપયોગમાં ન આવે તેવા પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકવામાં આવે છે, જેના કારણે શહેરની ગંદકીમાં પણ વધારો થઈ રહ્યો છે. ભાવનગરની જનતાએ કોર્પોરેશનની તિજોરીમાં 84 કરોડનો ટેક્સ ઠાલવ્યો, પરંતુ તેમાંથી વિકાસની વાતો ફક્ત કાગળ પર થઈ રહી છે. કરોડોનો વેરો ભરવા છતાં પણ સફાઈમાં અનિયમિતતા અને સમયસર ટેમ્પલ બિલ ન આવતા બિસ્માર રસ્તા અને નવા રસ્તાનું ધોવાણ થઈ જવું જેવી સમસ્યાઓ સામે ભાવનગરના લોકો ઝઝૂમી રહ્યા છે. ભુજમાં વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે, પરંતુ વોર્ડ નંબર 1માં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સંજોગનગર, મદીનાનગર અને ભારતનગર સહિતના વિસ્તારોમાં ગટરના પાણી ખદબદી રહ્યા છે. ભાવનગરના મહુવાના કસાણ ગામે દીપડાએ હાહાકાર મચાવ્યો. ખોખાર દીપડાએ યુવતી પર હુમલો કર્યો, જેમાં યુવતીનું મૃત્યુ થયું. ગ્રામજનોમાં ભયનો માહોલ. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે સિંહની લટાર જોવા મળી. ચોરવાડના રબાડીવાડ વિસ્તારમાં સિંહ બિંદાસ રીતે ફરતો જોવા મળ્યો, જેને લઈને લોકોમાં ડરનો માહોલ છવાયેલો છે. જૂનાગઢના ભેસાણમાં ફરી એકવાર સિંહોના ટોળાએ પશુઓનું મારણ કર્યું. ભેસાણ તાલુકાના સુખપુર ગામે 10 સિંહોના ટોળાએ 2 બળદનો શિકાર કર્યો છે. તો ક્રિસમસની રજાઓને લઈને ગીરમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે અને હવે લોકો પહોંચી રહ્યા છે ગીરમાં, કે જ્યાં ઓનલાઈન બુકિંગની સુવિધા છે. નાતાલની રજાઓમાં સાસર ગીરનું બુકિંગ હવે હાઉસફુલ ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા એકનું ઘટના સ્થળે મૃત્યુ, જ્યારે કે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. અકસ્માત થતા સિરામિક પાવડર ભરેલા ટ્રેલરમાંથી પાવડર ઢોળાતા રસ્તા પર ટ્રાફિક જામ. સુરતની કેનેરા બેંક સાથે 121 કરોડની ઠગાઈ મામલે સીબીઆઈ કેસ દાખલ કર્યો અને આ બાદ સુરત અને નવસારીમાં 5 જગ્યાએ સીબીઆઈ દરોડા પાડ્યા અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રેલવે સ્ટેશનની પાછળની મમતા હોટેલમાંથી દેહ વેપાર ઝડપાયો છે. મુંબઈની રૂપલલના સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દીવના પોર્ટુગીઝ સેન્ટ પોલ ચર્ચમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી. કોરોનાથી મુક્તિ મળે તે માટેની પ્રાર્થના કરવામાં આવી. અમદાવાદના ભાડજમાં આવેલા હરિકૃષ્ણ મંદિર ખાતે ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયના 700 શ્લોકનું પઠન કરવામાં આવ્યું. મંદિર દ્વારા બુક મેરેથોન નામની એક મહિનાની ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.